શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 35 ઉગ્ર તારાદેવી વિવરણ. તારાદેવીના ઉપાસકોને દુષ્કર્મ માટે શ્રીપાદ પ્રભુ દ્વારા શિક્ષા અને કૃપા. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી શક્તિશાળી વક્તૃત્વ શક્તિની પ્રાપ્તિ થાય છે. સર્ભેશ્વર શાસ્ત્રીની પરવાનગી લઈ અમે આગળના પ્રવાસનો પ્રારંભ કર્યો. શ્રીપાદ પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં જ અમે માર્ગક્રમણ કરતા હતા. થોડે દૂર ગયા પછી અમને એક આશ્રમના દર્શન થયા. તે આશ્રમમાં એક સિદ્ધ મહર્ષિ રહેતા હતા. મહર્ષિ પૂર્ણતઃ વૈરાગી હોય. તેમણે કૌખીન ધારણ કર્યું હતું. 2 શિષ્યો આશ્રમ દ્વાર પર ઊભા હતા. અમને જોતાં જ તેઓએ અમને પ્રશ્ન કર્યો, આપ જ શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત છો? અમે જવાબ આપ્યો કે હા, અમે જ શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત છીએ. તે શિષ્યોએ અમને અંદર લીધા. આશ્રમમાં તારાદેવીની મૂર્તિ હતી. તે સિદ્ધ મહર્ષિ તારાદેવીના ઉપાસક હતા. મધ્યાહનનો સમય થયો હતો. પૂજા સમાપ્ત થયા પછી ભજનની શરૂઆત થઈ. ભજન સમાપ્ત થયા પછી અમને ભોજન આપવામાં આવ્યું. ભોજન સમાપ્તિ પછી વાર્તાલાપ શરૂ થયો. સિદ્ધ મહર્ષિએ કહ્યું કે તમે બંને અહીં આવનાર છો તેની પૂર્વ સૂચના શ્રીપાદ ભગવાને અમને પ્રથમથી જ આપી હતી. શ્રીપાદ પ્રભુના આદેશથી જ તમારું આદરાતિથ્ય કરવામાં આવ્યું છે. હું તારાદેવીનો ઉપાસક છું. ભક્તોને આ માતા હંમેશા મોક્ષ પ્રાપ્ત કરાવી તેમને તારે છે. આથી જ આ માતા તારાદેવી નામથી ઓળખાય છે. આ માતાની કૃપાથી અકસ્માત વાક શક્તિ પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય છે. આથી આ માતાનું નીલ સરસ્વતી પણ નામ પડ્યું. તારાદેવી ભયંકર વિપત્તિમાંથી ભક્તોની રક્ષા કરે છે. પુરાતન કાળમાં હયગ્રીવ નામની 3 વ્યક્તિઓ હતી. વિષ્ણુનો અવતાર હયગ્રીવ, હયગ્રીવ મહર્ષિ અને હયગ્રીવ રાક્ષસ. તારાદેવીએ હયગ્રીવ રાક્ષસનો વધ કર્યો હોવાથી તે નીલ વિગ્રહ સ્વરૂપિણી નામથી પ્રસિદ્ધ થઈ. આ દેવીની કૃપાથી અતિ સામાન્ય મનુષ્ય પણ બૃહસ્પતિ જેવો વિદ્વાન થાય છે. ભારત વર્ષમાં તારાદેવીની ઉપાસના સર્વપ્રથમ વશિષ્ઠ મહર્ષિએ કરી. તે કારણથી આ દેવીનું નામ વશિષ્ઠ આરાધિતા પણ પડ્યું. હું તારાદેવીનો ઉપાસક છું, પરંતુ તારાદેવીના દર્શનનો લાભ મને હજુ સુધી પ્રાપ્ત થયો નથી. મેં મિથિલા પ્રદેશમાં આવેલા મહિષી ગ્રામમાં ઉગ્ર તારા સિદ્ધપીઠના દર્શન કર્યા છે. તે સ્થાનમાં તારા, એક જટા અને નીલ સરસ્વતી એવી ત્રિમૂર્તિ એક જ સ્થળે છે. મધ્ય ભાગે ઊંચી મૂર્તિ અને આજુબાજુ થોડી નાની 2 મૂર્તિઓ છે. તે ગામમાં જ વશિષ્ઠ ઋષિએ તારાદેવીની ઉપાસના કરી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેમ તે ગામના વૃદ્ધ લોકોનું કહેવું હતું. ઉગ્ર તારાદેવીના દર્શન કરી બહાર આવતા જ મેં એક સુંદર અને આકર્ષક બાલિકાને નજર સામે જોઈ. તે બાલિકાના પગના ઝાંઝરનો અવાજ કર્ણ મધુર હતો. તે બાલિકા છમ છમ કરતા ચાલતી ત્યારે તેનો અવાજ મારા હૃદયમાં પ્રતિધ્વનિત થતો હતો. તે બાલિકાએ મને પ્રશ્ન કર્યો કે અરે ભાઈ, ક્યાં ક્યાં ફરીશ? મારા દર્શન માટે જ આ બધું પરિભ્રમણ માંડ્યું છે ને? આ સાંભળી હું આશ્ચર્યચકિત થયો. મને ક્ષણભાર આ જ તારાદેવી છે એમ લાગ્યું, પરંતુ બીજી જ ક્ષણે તે કોઈ બીજી બાલિકા બોલતી હોય તેમ જણાયું. તારાદેવી શિવ પર પ્રત્યલીઢ મુદ્રામાં બેઠેલી હોય છે. તે નીલ વર્ણની ત્રિનેત્રી હોય. તેના હાથમાં કપાલ, કાતર, કમળ અને ખડગ છે. તેને વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું છે અને ગળામાં મુંડમાળા ધારણ કરેલી છે. આ દેવી ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. મેં અત્યારે જોયેલી 12-13 વર્ષની સુંદર બાલિકાનું મુગ્ધ મોહક રૂપ જોઈને હું આશ્ચર્યચકિત હતો. હું કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતો. તે જ સમય દરમિયાન તે બાલિકાનું શરીર એકદમ તેજોમય થતું ગયું અને પ્રકાશવંત દેખાયું. અચાનક તેણે બાળકનું રૂપ ધારણ કર્યું.
તે બાળકના નેત્રો યોગીઓના નેત્રો જેવા અત્યંત દયાવાળા અને શાંત હતા. તેનો રંગ સુવર્ણ કાંતિ સમાન હતો. તે સ્વરૂપ અત્યંત દિવ્ય અને તેજોમય હતું. તે બાળકના બંને પગમાં ઝાંઝર હતા. તે બાળકે મને પૂછ્યું કે મારા પગના ઝાંઝર ઘટ્ટ થયા છે, તું તે કાઢી શકીશ? મેં હા કહી. મેં ધીરેથી તે ઝાંઝર પગમાંથી કાઢ્યા. તેણે કહ્યું કે આ ઝાંઝર તું તારી પાસે જ રાખ. તેમાં જીવ શક્તિ છે. તારે ક્યાં જવું, શું ખાવું, કોની સાથે બોલવું, તે સર્વ બાબતોનો નિર્ણય ઝાંઝર લેશે. આમ કહીને તે બાળક અંતર ધ્યાન થયું. હું એટલે સિદ્ધ મહર્ષિ કાલીઘાટના કાલિકા માતાના દર્શન કરી દક્ષિણમાં ગયો. જગન્નાથપુરી મહાક્ષેત્રના દર્શન કર્યા. દક્ષિણના સિંહાચલ ક્ષેત્રના દર્શન કર્યા. મારા સદનસીબે હું પાદગયા ક્ષેત્રના પીઠિકાપુરમ સ્થળે પહોંચ્યો. ત્યાં કુક્કુટેશ્વર શિવ ભગવાનના દર્શન કર્યા. સ્વયંભૂ દત્ત ભગવાનના પણ દર્શન કર્યા. સ્વયંભૂ દત્ત ભગવાન નજીક એક રાફડો હતો. દત્ત ભગવાનના દર્શન કરી તે રાફડામાં રહેતા એક દેવકોટીના સર્પે મને દર્શન આપ્યા. તે સર્પના દર્શનથી મારા શરીરમાં સ્થિત કુંડલીની શક્તિ જાગૃત થઈ. મારું શરીર મારે સ્વાધીન ન હતું. ભાવાવેશમાં હું એક ગાંડાની જેમ આમ તેમ ભટકતો હતો. મુખથી તારા દેવીનું નામઘોષ મોટેથી કરતો હતો. હું કોઈ સુયોગથી નરસિંહ શર્મા નામના એક ક્ષત્રિય જમીનદારના ઘર સામે આવ્યો. મહિષી ગામમાં જોયેલું બાલિકાનું શરીર મારી દ્રષ્ટિ સમક્ષ પડ્યું. તે બાલિકા થોડી જ ક્ષણોમાં બાળકમાં પરિવર્તિત થઈ. મને જેના દર્શન થયેલા હતા તે જ દિવ્ય તેજોમય બાળક મારા નયનો સમક્ષ હતો. શ્રી વર્માના ઘેર એક જુદા જ પ્રકારનો ટાંગો એટલે ઘોડાગાડી હતા. તે દિવ્ય બાળકને તે ઘોડાગાડીમાં બેસીને પોતાની માતાના ઘેર જવાનું હતું. શ્રી વર્માએ એક સેવકની વ્યવસ્થા કરી જે ત્યાં હાજર હતો. તે દિવ્ય બાળકે તે સેવકને ઘોડાગાડીમાં બેસાડ્યો અને મને ઘોડાગાડી ખેંચવા આજ્ઞા કરી. મેં તે માટે ના પાડી. બાળક ક્રોધમાં આવીને બોલ્યો કે જો ઘોડાગાડીને ખેંચીશ નહીં તો તારી ખાલ ઉતારી તેના પગરખા બનાવી પહેરીશ. ખાલ કાઢીને જૂતા બનાવવા એ મારો વંશ પરંપરાગત વ્યવસાય જ છે. તારી ખાલ ગાય અથવા ભેંસના ચામડા કરતાં શ્રેષ્ઠ હોય છે. મેં ઈચ્છા ન હોવા છતાં ગાડી ખેંચવાનું સ્વીકાર્યું. તે બાળકના હાથમાં એક ચાબુક હતી. ગાડી ખેંચવા મને ખૂબ જ શ્રમ પડતો હતો. તે દિવ્ય બાળક મને ચાબુક વતી વારંવાર મારતો હતો. ગાડીમાં બેઠેલી 2 વ્યક્તિઓનું વજન 20 માણસોના વજન જેટલું હતું. ખૂબ જ કષ્ટપૂર્વક હું ગાડી ખેંચતો હતો. ત્યારે તે બાળક દુઃખ પર મીઠું ભભરાવાની જેમ ચાબુકથી મારતો હતો. મારી પીઠમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. તેમ છતાં જેમ તેમ મેં તે ગાડી તે બાળકની માતાના ઘેર પહોંચાડી. તે બાળક સાથે આવેલા સેવકને મારી દયનીય સ્થિતિ સહન ન થઈ. પરંતુ તે બાળક મજાક ખાતર ખૂબ જ ક્રૂરતાથી વર્તતો હતો. તેણે સેવકને ચેતવણી આપતા કહ્યું કે જો આ દુષ્ટ પર તે દયા દર્શાવી તો તું પણ શિક્ષાને પાત્ર ઠરીશ. મને કમર ઉપર પહેરવા કોઈ વસ્ત્ર ન હતું. લોહીની ધારાઓ વહેતી હતી. બાળક ઘરમાં જઈને મરચું લઈ આવ્યો અને મારા શરીર પરના ઘા ઉપર ભભરાવ્યું. મારી કમર પર મહિષી ગ્રામમાંથી પ્રાપ્ત થયેલા ઝાંઝર હતા. તે સમય દરમિયાન તે બાળકની પુણ્ય શ્લોક દાદી રાજમાંબા બહાર આવી. તેનું બીજું નામ પુણ્યરૂપિણી હતું. તેના દર્શન થતાં જ મારા શરીરનો દાહ શાંત થયો. તેના પતિ બાપન નારેલું ઉર્ફે સત્ય ઋષિશ્વર હતું. તે પુણ્યરૂપિણી દાદીએ મને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવ્યો છે? થોડો સમય વિશ્રાંતિ લઈ ભોજન કરી પછી જજે. તેમણે હિન્દુસ્તાની ભાષાનો પ્રયોગ કર્યો હતો. તે સેવકે બાળકના દાદા દાદી પાસે શ્રીપાદે કરેલા કઠોર વર્તનની ચાડી ખાધી. શ્રીપાદે જવાબમાં કહ્યું કે દાદીમા, આ સેવક એકદમ અસત્ય બોલે છે.
આ માણસના શરીરમાંથી લોહીની ધારાઓ વહી નથી, તે પરસેવાની ધાર હતી. મેં તેને મરચું ભભરાવ્યું જ નથી. તે શીતળતા આપનાર ચંદનનો લેપ હતો. ખાતરી હોય તો સેવકને તપાસ કરવા કહો. સેવકે તપાસ કરતા જોયું કે શ્રીપાદે કહ્યું હતું તે જ સત્ય હતું. બાપા નારીલુએ શ્રીપાદને કહ્યું કે હે શ્રીપાદ, તું સત્યવ્રતી છે. તું કહે તો લોહીની ધારા દેખાશે અને ચંદનનો લેપ કહીશ તો ચંદનનો લેપ દેખાશે. તું જે કહીશ તે પ્રમાણે જ દેખાશે. આથી તો સાક્ષાત ઉગ્ર તારાદેવીનું રૂપ જ છે એમ લાગે છે. ઉગ્ર તારાદેવીના અનુગ્રહથી વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેમ સાંભળ્યું છે, પરંતુ તેનો સાક્ષાત પરચો અત્યારે જ જોયો. ઉગ્ર તારાદેવી પ્રમાણે તું સંકલ્પ માત્રથી જ કોઈ પણ વસ્તુનો સ્વભાવ ધર્મ બદલી શકે છે. તારી મજાક લીલા સંકેલીને તે અભાગ્યા પર કૃપા કટાક્ષ કર. શ્રીપાદે કહ્યું કે દાદાજી, તમે થોડું વધારે જ બોલ્યા. હું સંકલ્પ કરું અને તે ત્વરિત ફળીભૂત થશે તેમ કહ્યું. તે ક્યાં સુધી સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય શાસ્ત્રની સહાય દ્વારા જ લઈ શકાશે. આ એક સદબ્રાહ્મણ છે, તે ઉગ્ર તારાદેવીનો ઉપાસક છે. આ બધું ઠીક છે, પરંતુ તેણે સંન્યાસ દીક્ષા ગુરુની અનુમતિ વિના પોતાને યોગ્ય લાગ્યું એટલે લીધી છે. આના પિતાએ અનેક કષ્ટો વેઠી તેનું લાલન પાલન કરી મોટો કર્યો. આની માતાને ગર્ભાવસ્થામાં ખૂબ જ કષ્ટ થયા. આના જન્મ વખતે તેની માતાના શરીરમાંથી ઘણું જ લોહી વહી ગયું. લોહીવાળા ઘા પર મરચું નાખતા જે દુઃખ થાય તેવું દુઃખ આની માતાએ ભોગવ્યું છે. તેના માતા પિતા બંને આ જગત પર નથી. તેમના પૂર્વ સદકર્મોથી તે બંનેનો જન્મ પીઠિકાપુરમમાં જ થયો છે. નરસિંહ વર્માના ઘરમાં રહેતો સેવક બીજો કોઈ નહીં પરંતુ સિદ્ધ મહર્ષિના પૂર્વજન્મનો જનક છે. તેની પત્ની તે એની માતા છે. મૃત્યુ પામેલા પૂર્વજોને પિંડ પ્રદાન યોગ્ય વિધિથી ન કરવું તે એક પાપ જ છે. આ આગંતુકે સંન્યાસ લીધો તેથી માતા પિતાનું પિંડ પ્રદાન કર્યું નથી. આનું પાપ કર્મ અને પુણ્ય કર્મ તેને અહીં એટલે પાદ ગયા ક્ષેત્રે ખેંચી લાવ્યું. તેણે થોડા દુઃખ માત્રથી જ પાપ કર્મનું ફળ ભોગવી ક્ષીણ કર્યું. બાળક 9 મહિના માતાના ગર્ભમાં રહે છે તે જ પ્રમાણે કાશી ક્ષેત્રમાં 9 મહિના 9 દિવસ અને 9 ઘટિકા નિવાસ કરવાથી મનુષ્ય પિતૃશાપમાંથી મુક્ત થાય છે. શ્રી પીઠિકાપુરમ એ કાશી ક્ષેત્ર જેવું પવિત્ર છે. આ આગંતુકે તેના પૂર્વજન્મના માતા પિતાની સેવા કરવાથી તે પિતૃઓના શાપમાંથી મુક્ત થશે. આટલું કહીને શ્રીપાદ પ્રભુ મૌન રહ્યા. સિદ્ધ મહર્ષિએ શ્રીપાદની આજ્ઞા અનુસાર ગત જન્મના માતા પિતાની સેવા કરી તેમના આશીર્વાદ લીધા. તેમણે આપેલા ઝાંઝર મેં પૂજા ઘરમાં સુરક્ષિત રાખ્યા. મને ઉગ્ર તારા દેવીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ. મારી તંત્ર શક્તિના ઉપયોગ દ્વારા હું લોકોનું દુઃખ બીમારીનો ઈલાજ કરવા લાગ્યો. તમે અહીં આવ્યા તે પહેલાં શ્રીપાદ શ્રી વલ્લભે મને દ્રષ્ટાંત આપી કહ્યું હતું કે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત નામના 2 યાત્રાળુઓ આ માર્ગે આવશે. તેમનું યોગ્ય આદરાતિથ્ય કરી તેમની રહેવાની સગવડ અહીં કરવી અને મારા ઝાંઝર તેમને ભેટ તરીકે આપવા. અધ્યાય 35 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.